संकादि ब्रह्मांड मुनिषा नारद सारद सहित ऐसा ये कुबेर दिखपाल जहाते कवि कोबिन कह सके कहाते तुम मुक्का सुबह किना राम मिला रास बिना तुम्हारो मंत्र तुम्हारा लक्ष्य भय सबक दान युग सतो जो जर पर बानो ले तुम दूर पर जाने पर भूख मुति कमल मुख में जलती लेती कर जरूरत नहीं दुगम का जगत के जेते सुगु अनुगुरु तुम्हारे ते राम द्वार पर सपना से सब सुख लहरी तुम्हारी सन्ना तुम वृक्षों को डरना अपनो ते समारो आपे तीनों लोग आपके गाते भूत पिशाच निकट नहीं आवे महाविजय नाम सुना नाशे रोग से सतरा जपत नितन मन बढ़े संकट से मन छुड़ा मन जान द्वाला सब पर राम राजा तिनके का सवाला और मनोजो बोलावे से दिव्यन पर पाचारो पता तुम्हें है पचू ज्यादा साधु संके तुम उपवास राम द्वाला सिद्धनों ने के दाता ये विद जानकी माता राम रसाया तुम्हारे पास सदा रुकुक्ति के दासा तुम्हारे भज राम को पावे जन्म जन्म के दुख विसराव अंत कल रकूर जाए जहाँ जन्म हरि भक्त है वो देवता नतरी में सुख करे संकट कटे मिटे से पिरा जो सुबलेर मन बल वर्गी राजे जय जय मन गोसाई के पाक जी कने जो सद्भार पाठ करी कोई सुते बंदी मां सुख होई जो ये पटम से वो सिद्धि साकी गुरसिया तुलसीदास सदा हरि सेरा कीजे नाथ दे मिटेरा पवनत न शंकर मंगल मुक्ति राम जय श्री राम जय हनुमान दादा जय जय श्री राम पवनत न शंकर मंगल मुक्ति राम सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देवानी बुद्धिमान सरस्वती ब्रह्माणी माँ ब्रह्मा जी ब्रह्म पिता माँ मालिक माँ विष्णु माँ नारायण परमात्मा ओम नमो भगवती वासुदेव हे जगन्नाथपुरी सुभद्रा बलराम राधे कृष्ण वृक्ष माता श्री गुरिख्या हनुमान जी महाराज नमो जय श्री राम जय सीताराम तळिया माज वज्र दीप वज्र ने अंकुश अने धजा अने कमल ना ने शार सुंदर सिंहो से शरणों मां मधुर शब्द शरणों मां मधुर शब्द पर नारा सुंदर नपुर से मणि अने रत्नोथी जडेला ने सोना ना सुंदर कंदोरा नो अवाज सोहामणो लागी रह्यो छे पेट पर तर्ण रेखाओ त्रिवलय से नाभि सुंदर अने सुंदर अने ઊંડી છે વિશાળ વૃક્ષ સ્થળ પર અનેક પ્રકારના બાળ આભૂષણો અને વસ્ત્રો સુશોભિત છે લાલ લાલ હથેળીઓના નખ અને આંગળીઓ મનને હરનારી છે અને વિશાળ ભુજાઓ પર सुंदर आभूषणों से बाल सिंह ना जेवा ज खंबा ने सख समान त्रणेय रेखाओं युक्त गळू से सुंदर अडपी से अने मुख तो शोभानी सीमाज से कलर काला घेला ने तोतोड़ा वसन से
લાલ લાલ હોઠ છે, ઉજવળ સુંદર અને નાની નાની, ઉપર અને નીચે બબ્બે દતુડીઓ, દતાવલી છે, સુંદર ગાલ, મનોહર નાસિકા અને સર્વે સુખોને આપનારા સમસ્ત કળાઓથી જ પુણ્ય ચંદ્રમાની અથવા સુખ આપનારા સમસ્ત કળાઓથી જ સંપૂર્ણ ચંદ્રમાની જ કિરણો સમાન મધુર મલ કાટશે, કે નીલ કમળ સમાન નેત્રો જન્મ મૃત્યુના બંધનથી જ છોડાવનારા છે. લલાટ પર ગુરુ સનન તિલક શુભોભિત છે, ભમરો વાકી છે, કાન સમ અને સુંદર છે, કાળા અને વાકડિયા વાળની શોભા સવાઈ રહી છે. તો પીળું અને બારીક જબલું શરીર પર શોભાયમાન છે. તેમનું કિલકિલાટ અને ચિત્તવન મને ઘણા જ પ્રિય લાગે છે. રાજા દશરથના આંગણામાં વિહાર કરનારા રૂપના અંબાર શ્રી રામચંદ્રજી પોતાનો પડસાયો જોઈને નાસે છે અને મારી સાથે ઘણા જ પ્રકારના ખેલ કરે છે, કે જે ચરિત્રોનું વર્ણન કરતા મને લજા આવે છે. અને મારી સાથે ઘણા પ્રકારના ખેલ કરે છે, જે ચરિત્રોનું વર્ણન કરતા મને લજા જ આવે છે. કિલકિલાટ કરતા તેઓ જ્યારે મને પકડવા દોડતા અને હું નાસી જતો ત્યારે તેઓ મને માલ પૂરો જ્યારે મને પકડવા દોડતા અને હું નાસી જતો ત્યારે તેઓ મને માલ પૂરો દેખાડતા હતા. મારા સમીપ આવવાથી પ્રભુ હસે છે અને નાસી જવાથી રૂવે છે. અને જ્યારે હું એમના શરણ સ્પષ્ટ કરવા માટે નજીક જઉં છું ત્યારે તેઓ પાછા વળીને મારી સામે જોતા જોતા નાસી જાય છે. સાધારણ બાળકો જેવી લીલા જોઈને મને મોહ થયો છે. હે શશિદાન પ્રભુ, આ કયા મહત્વના જ ચરિત્ર કરી રહ્યા છે. હે પક્ષી રાજ મનમાં એટલો સંશય લાવતા જ શ્રી રઘુનાથજીના દ્વારા જ પૂરિત માયા મારા પર સવાઈ ગઈ, પરંતુ તે માયા ન તો મને દુઃખ આપનારી થઈ અને ન બીજા જીવોને માફક સંસારમાં નાખનાર થઈ. હે નાથ, અહીં કઈ બીજું જ કારણ છે. હે ભગવાન વાહન ગરુડ અને સાવધાન જ થઈને સાંભળો. હે ભગવાનના વાહન
ગરુડજી તેને સાવધાન થઈને સાંભળો. એક સીતાપતિ શ્રી રામજી જ અખંડ, એક જ સીતાપતિ શ્રી રામજી અખંડ જ્ઞાન સર્વરૂપ જશે. અને જડ ચેતન અને સર્વે જીવ માયાને વશ છે. જો સર્વે જીવોને એક રસ અખંડ જ્ઞાન રહે તો કહો પછી ઈશ્વર અને જીવમાં ભેદ જ કેવો? બે માની જીવ માયાને વશ છે. અને તે સર્વે રજ અને તમ આ ત્રણે પ્રકાર ત્રણે ગુણોની જ ખાણ માયા ઈશ્વરના જ વશમાં જ છે. જીવ પરંત્ર છે, ભગવાન સર્વત્ર છે. જીવ અનેક છે અને જીવ અનેક છે. શ્રી પતિ ભગવાન એક જ છે. જો કે માયાએ કરેલો આ ભેદ અસત છે તો પણ તે ભગવાનના ભજન વિના કરોડો ઉપાય કરવા છતાંય નથી ટળી શકતા. જીવ પરતંત્ર છે, ભગવાન સર્વતંત્ર છે. જીવ અનેક છે, શ્રી પતિ ભગવાન એક જ છે. જો કે માયાએ કરેલો આ ભેદ અસત છે તો પણ તે ભગવાનના ભજન વિના કરોડો ઉપાય કરવા છતાંય નથી ટળી શકતો. તો પણ તે ભગવાનના ભજન વિના કરોડો ઉપાય કરવા છતાંય નથી ટળી શકતો. શ્રી રામચંદ્રજીના ભજન વિના જે મોક્ષ પદ છે તે મનુષ્ય જ્ઞાનવાન હોવા છતાંય પુરુષ અને શિંગડા વગરનો પશુ છે. શ્રી રામચંદ્રજીના ભજન વિના જે મોક્ષ પદ છે તે મનુષ્ય જ્ઞાનવાન હોવા છતાંય પુરુષ અને શિંગડા વગરનો પશુ છે. સર્વે તારા સમૂહોની સાથે 16 કળાઓથી પૂર્ણ ચંદ્રમાં ઉદય થાય અને જેટલા પર્વત છે તે સર્વેમાં ઉપાગીન લગાવવામાં આવે તો પણ સૂર્ય ઉદય થયા વિના રાત્રિ ટળી શકતી નથી. પક્ષી રાજ આજ પ્રમાણે શ્રી હરિના જ ભજન વિના જીવોનો કલેશ મટતો જ નથી. હે પક્ષી રાજ આજ પ્રમાણે શ્રી હરિના ભજન વિના જીવોનો કલેશ મટતો નથી. શ્રી હરિના સેવકને અવિદ્યા માયા વ્યાપતી નથી. પ્રભુની પૂર્ણાતિ તેને વિદ્યા માયા જ વ્યાપે છે. હે પક્ષી શિષ્ટ એનાથી જ દાસનો હે પક્ષી શિષ્ટ એનાથી જ દાસનો નાશ થતો નથી અને ભેદ ભક્તિ વધે છે.
અને શ્રી રામચંદ્રજીએ મને જ્યારે બ્રહ્મથી સકિત જોયો, શ્રી રામજીએ મને જ્યારે બ્રહ્મથી સકિત જોયો ત્યારે એ હસ્યા ને તે વિચિત્ર ચરિત્ર સાંભળ્યો. તે ખેલનો મમ કોઈને ન જાણ્યો, ન નાના ભાઈઓએ અને ન તો માતા પિતાએ જ તે શ્યામ શરીર અને લાલ લાલ અથેળી અને શરણ તળવા બાળ રૂપ શ્રી રામજી ઘૂંટણ અને હાથોના જ બળે બંને પકડવા દોડ્યા. તે ખેલનો મમ કોઈ એ ન જાણ્યો, ન નાના ભાઈઓએ અને ન તો માતા પિતાએ જ તે શ્યામ શરીર અને લાલ લાલ અથેળી અને શરણ તળવાળા બાળ રૂપ શ્રી રામજી ઘૂંટણ હાથોના બળે મને પકડવા દોડ્યા. હે સર્પોના શત્રુ ગરુડજી, કાગભૂષણજી કહે છે ગરુડજીને, કાગભૂષણજી ગરુડજીને કહે છે, હે સર્પોના શત્રુ ગરુડજી, ત્યારે હું નાસી નીકળ્યો. શ્રી રામજીએ મને પકડવા માટે બુજાવો સારી. હું જેમ જેમ આકાશમાં દૂર ઉડતો તેમ તેમ જ ત્યાં શ્રી હરિ બુજાઓને પોતાની પાસે જ જોતો હતો કે હું બ્રહ્મલોક સુધી ગયો અને જ્યારે ઉડતા ઉડતા મેં પાછળ જોયું તો હે તાત, હું બ્રહ્મલોક સુધી ઉડ્યો અને જ્યારે ઉડતા ઉડતા મેં પાછળ જોયું તો તે તાત શ્રી રામજીની ભૂજા ને મારી વચ્ચે માત્ર 2 જ આંગળનું અંતર હતું. સાતેય આવરણને ભેદીને જ્યાં સુધી મારી ગતિ હતી ત્યાં સુધી હું ગયો, પણ ત્યાં જ પ્રભુની જ ભૂજાને પોતાની પાછળ જોઈને હું આકુળ થઈ ગયો. જ્યારે હું ભયભીત થઈ ગયો ત્યારે મેં આંખો મીચી દીધી. પછી આંખો ખોલીને જોતા અવધપુરીમાં પહોંચી ગયો. મને જોઈને શ્રી રામજી મુલકાવા લાગ્યા. એમના હસતા જ હું તુરત જ એમના જ મુખમાં બેસી ગયો. એમના હસતા જ હું તુરત જ એમના જ મુખમાં બેસી ગયો. હે પક્ષી રાજ સાંભળો, કાગભૂષણજી પક્ષી રાજ ગરુડજીને કહે છે, હે પક્ષી રાજ સાંભળો, મેં એમના પેટમાં ઘણા જ બ્રહ્માંડ સમૂહ જોયા. ત્યારે એ બ્રહ્માંડોમાં અનેક વિચિત્ર લોક હતા. તેમની રચના એકે એકથી સડિયાતી હતી. કરોડો બ્રહ્માજી
કરોડો બ્રહ્માજી અને શિવજી, ગણિત તારા સમૂહ સૂર્ય, ગણિત તારા સમૂહ સૂર્ય અને ચંદ્રમા, અગણિત લોકપાળ, યમ અને કાળ, અગણિત વિશાળ પર્વત અને ભૂમિ, અશક્ય સમુદ્ર નદી, તળાવ અને વન તથા બીજય અનેક પ્રકારની સૃષ્ટિનો વિસ્તાર જોયો. દેવો મુનિ સિંધુ નાગ મનુષ્ય કિન્નર તથા સારે પ્રકારના જળ અને ચેતન જીવ જોયા. હે જે ક્યારેય ન જોયું હતું, ન સાંભળ્યું અને ને જે મનમાં પણ નહોતું સમાય શકતું, અર્થાત જેની કલ્પના પણ નહોતી કરી શકતી, એ જ સર્વે અદભુત સૃષ્ટિ મેં જોઈ. તો તેનું વર્ણન કઈ રીતે કરી શકાય? હું એક બ્રહ્માંડમાં 100 વર્ષ સુધી રહેતો. હું એક બ્રહ્માંડમાં 100 વર્ષ સુધી રહેતો. આ રીતે હું અનેક બ્રહ્માંડ જોતા ફર્યા. પ્રત્યેક લોકમાં જુદા જુદા બ્રહ્માંડ, જુદા જુદા વિષ્ણુ ને શિવ અને મનુ, દિક્કુપાળ, મનુષ્ય, ગંધર્વ, ભૂત, વેતાળ, કિન્નર અને રાક્ષસ, પશુ, પક્ષી ને સર્પ. કે તથા અનેક જાતિના દેવો અને દૈત્યો સમૂહ હતા. ત્યાં સર્વે જીવ બીજા જ પ્રકારના હતા. અનેક જીવન, અનેક પૃથ્વી, નદી, સમુદ્ર ને તળાવ, પર્વત તથા સર્વે સૃષ્ટિ ત્યાં જુદા ને જુદા પ્રકારની હતી. પ્રત્યેક બ્રહ્માંડમાં મેં પોતાનું રૂપ જોયું. પ્રત્યેક બ્રહ્માંડમાં મેં પોતાનું રૂપ જોયું તથા અનેકોનું વસ્તુઓ જોઈ. પ્રત્યેક ભુવનમાં ન્યારી જ અવધપુરી, પ્રત્યેક ભુવનમાં ન્યારી જ અવધપુરી, ન્યારાજ સરયુજી અને ભિન્ન ભિન્ન પ્રકારના નર અને નારી પણ હતા. હે તાત સાંભળો, દશરથજી, કૌશલ્યાજી અને ભરતજી આદિ ભાઈ પણ જુદા જુદા રૂપોમાં હતા. હું પ્રત્યેક બ્રહ્માંડમાં રામાવતાર અને એમને અપાર બાળ લીલાઓ જોતો ફરતો હતો. હે હરિવાહન ગરુડજી, મેં સર્વે કંઈક ભિન્ન ભિન્ન અને અનંત વિચિત્ર જોયું. હું અગણિત બ્રહ્માંડમાં ફર્યો. અગણિત બ્રહ્માંડોમાં ફર્યો, પણ પ્રભુ શ્રી રામચંદ્રજીને મેં
જુદી રીતના અન્ય પ્રકારના ન જોયા, પણ પ્રભુ શ્રી રામજીને મેં જુદી રીતના અન્ય પ્રકારના ન જોયા. સર્વત્ર એક જ બાળપણ, એ જ શોભા અને એક જ કૃપાળુ. શ્રી રઘુવીરને આ પ્રમાણે મોહ રૂપી પવનની પૂર્ણાથી હું ભુવનોમાં જોતા ફરતો હતો. અનેક બ્રહ્માંડોમાં ભટકતા જાણે મને 100 કલ્પ વીતી ગયા. અનેક બ્રહ્માંડોમાં ભટકતા કે જાણે મને 100 કલ્પ વીતી ગયા. 100 કલ્પ વીતી ગયા. ફરતા ફરતા હું પોતાના આશ્રમમાં આવ્યો અને થોડોક સમય ત્યાં રહીને ગાળ્યો. પછી જ્યારે પોતાના પ્રભુનો અવધપુરીમાં જન્મ અવતાર સાંભળવામાં આવ્યો, ત્યારે પ્રેમથી જ પરિપૂર્ણ થઈને હું હર્ષપૂર્વક ઉડીને દોડ્યો અને જઈને મેં જન્મ મહોત્સવ જોયો કે જે રીતે હું અગાઉ વર્ણન કરી ચૂક્યો છું કે શ્રી રામચંદ્રજીના પેટમાં મેં ઘણા જ જગત જોયા. તે જોતા જોતામાં જ બનતા હતા. વર્ણન નથી કરી શકાતા. ત્યાં વળી મેં સૂક્ષ્મ માયાના સ્વામી કૃપાળુ ભગવાન શ્રી રામને જોયા. હું વાર વાર વિચાર કરતો હતો. મારી બુદ્ધિ મોહ રૂપીને કિચડમાં વ્યાપત હતી. આ સર્વે મેં બે જ ઘડીમાં નિહાળ્યું. મનમાં વિશેષ મોહ થવાથી હું થાકી ગયો. મને આકુળ જોઈને કૃપાળુ શ્રી રઘુવીર હસી પડ્યા. હે ધીર બુદ્ધિ ગરુડજી સાંભળો. હે ધીર બુદ્ધિ ગરુડજી સાંભળો. નાગભૂષણજી ગરુડજીને કહે છે, હે ધીર બુદ્ધિ ગરુડજી સાંભળો. તેમના જ હસતા વેત હું મુખમાંથી બહાર આવી ગયો. શ્રી રામચંદ્રજી મારી પાસે પાછા એ જ બાળપણ કરવા લાગ્યા. હું કરોડો પ્રકારે મનને સમજાવતો હતો, પણ તે શાંતિ પામતું ન હતું. આ બાળ ચરિત્ર જોઈને અને ઉંદરની અંદર જોયેલી તે પ્રભુતાનું સ્મરણ કરીને હું શરીરનું ભાન ભૂલી ગયો. તે પ્રભુના સ્મરણ કરીને હું શરીરનું ભાન ભૂલી ગયો. અને હે આતજનોના રક્ષક રક્ષા કરો પુકારતા હું પૃથ્વી પર ઢળી પડ્યો. મુખમાંથી વાત નીકળતી ન હતી. તત્પશ્ચાત પ્રભુએ મને
પ્રેમ વિહળ જોઈને પોતાની માયાની પ્રભુતાને રોકી લીધી. પ્રભુએ પોતાનો કર કમળ મારા માથે મૂક્યો. દીન દયાળુએ મારું સંપૂર્ણ દુઃખ હરી લીધું. દીન દયાળુએ મારું સંપૂર્ણ દુઃખ હરી લીધું. એ તો કાગડાનું રૂપ હતું. પક્ષીરાજ ગરુડજી હતા ને આપણે તો મનુષ્ય હતું, આપણે નામ નથી લેતા. સેવકોને સુખ આપનારા કૃપાના સમૂહ શ્રી રામજીએ મને મોહથી સર્વે થા રહિત કરી દીધો. તેમની અગાઉ નિજ પ્રભુતાનો વિચાર કરીને યાદ કરીને મારા મનમાં ઘણો જ ભારે હર્ષ થયો. પ્રભુની ભક્ત વત્સલા જોઈને મારા હૃદયમાં ઘણો જ પ્રેમ ઉત્પન્ન થયો. પછી મેં આનંદથી નેત્રોમાં જળ ભરીને પુલકિત થઈ અને હાથ જોડીને અનેક પ્રકારે વિનંતી કરી. મારી પ્રેમયુક્ત વાણી સાંભળીને અને પોતાના દાસને દીન જાણીને રમા નિવાસ શ્રી રામજી સુખદાયક ગંભીર અને કોમળ વચન બોલ્યા. હે કાગભૂષણજી, તું મને, આ રામજી કહે છે, હે કાગભૂષણજી, તું મને અત્યંત પ્રસન્ન જાણીને વરદાન માંગ. અણિમા આદિ નષ્ટ સિદ્ધિઓ, અન્ય સિદ્ધિઓ તથા સંપૂર્ણ સુખોની ખાણ મોક્ષ કાગભૂષણજીને રામચંદ્રજી ભગવાન કહે છે, હે કાગભૂષણજી, તું મને અત્યંત પ્રસન્ન જાણીને વરદાનમાં અણિમા આદિ નષ્ટ ને સિદ્ધિઓ, અન્ય સિદ્ધિઓ તથા સંપૂર્ણ સુખોની ખાણ મોક્ષ, જ્ઞાન વૈદિક વૈરાગ્ય વિજ્ઞાન તત્વ જ્ઞાન અને તે અનેક ગુણ જે જગતમાં મુનિઓને માટે પણ દુર્લભ છે. કે જ્ઞાની વિવેક વૈરાગ્ય વિજ્ઞાન અને તત્વ જ્ઞાન અને તે અનેક ગુણ જે જગતમાં મુનિઓને માટે પણ દુર્લભ છે, તે સર્વે હું આજે તને આપીશ, એમાં સંશય નથી. તે તારા મનને ગમે તે માગી લે. પ્રભુના વચનો સાંભળીને હું કાગભૂષણજી કહે છે, પ્રભુના વચનો સાંભળીને હું ઘણા જ પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયો. ત્યારે મનમાં અનુમાન કરવા લાગ્યો કે પ્રભુએ સર્વે સુખોને આપવાની વાત કહી એ તો સાચી જ છે, પણ પોતાની ભક્તિ આપવાની વાત ન કરી જ નથી.
પણ પોતાની ભક્તિ આપવાની જ વાત નથી. ભક્તિથી રહિત સર્વે ગુણ, ભક્તિથી રહિત સર્વે ગુણ અને સર્વે સુખ એવા જ મૂળા છે. ભક્તિથી રહિત સર્વે ગુણ અને સર્વે સુખ એવા જ મૂળા છે. જેમ મીઠા વિનાના અનેક, જેમ મીઠા વિના અનેક પ્રકારના ભોજનના પદાર્થ, ભજનથી રહિત સુખ શું કામનું? હે પક્ષી રાજ, આવું વિચારીને હું બોલ્યો. હે પ્રભુ, જો આપ પ્રસન્ન થઈને મને, કાગભૂષણજી ભગવાન શ્રી રામને કહે છે, હે પ્રભુ, જો આપ પ્રસન્ન થઈને મને વરદાન આપો છો અને મારા પર કૃપા અને સ્નેહ રાખો છો, તો હે સ્વામી, હું મારો મનગમતો વરદાન માગું છું. આપ ઉદાર છો અને હૃદયના ભીતરનું જાણનારા છો. આપની જે અવિરલ, પ્રગાઢ અને વિશુદ્ધ અને અન્ય નિશ્ચય કામ ભક્તિને સ્થિતિ અને પુરાણ ગાય છે, જેને યોગેશ્વર મુનિઓ શોધે છે અને પ્રભુની કૃપાથી કોઈક વિરલા જ જેને પામે છે. આપની જે અવિરલ, પ્રગાઢ અને વિશુદ્ધ અન્ય નિશ્ચય કામ ભક્તિને સ્મૃતિ અને પુરાણ ગાય છે, જેને યોગેશ્વર મુનિઓ શોધે છે અને પ્રભુની કૃપાથી કોઈક વિરલાને જેને પામે છે. હે ભક્તોના મનોવાસિત ફળ આપનાર કલ્પ વૃક્ષો, હે શરણાગતના હિતકારી, હે કૃપા સાગર, હે સુખધામ શ્રી રામજી, દયા કરીને મને આપની એ જ ભક્તિ આપો. હે ભક્તોના મનોવાસિત ફળો આપનારા કલ્પ વૃક્ષો, હે શરણાગતના હિતકારી, હે કૃપા સાગર, હે સુખધામ શ્રી રામજી, દયા કરીને મને આપની જ ભક્તિ આપો. ભૂષણજી માગે એવું માગજો, બીજું કાંઈ માગતા નહીં. ભગવાન રામચંદ્રજી માગવાનું કીધું, પણ કાગભૂષણજી ની બુદ્ધિ સારી હતી, ભક્તિ ભાવની હતી, એટલે એની ભક્તિમાં એની વરદાન ભગવાને કીધું જે માગ્યું. પણ કાગભૂષણજી કાગડો હતો, છતાં એની ભગવાન શ્રી રામની ભક્તિ માગી. તો ભક્તિ માગજો કાંઈ પણ, ભગવાનના મંદિરે જાઓ તો બીજું કાંઈ માગતા નહીં. અવમસ્તુમો કહીને રઘુ વંશના સ્વામી પરમ સુખ આપનારા વસન બોલ્યા, હે કાગ સાંભળ,
ભગવાન શ્રી રામચંદ્રજી કાગભૂષણ जी ने કહે છે, મસ્તુ કહીને રઘુવંશના સ્વામી પરમ સુખ આપનાર વસન બોલ્યા, હે કાગ સાંભળ, તું સર્વ ભાવથી જ બુદ્ધિમાન છે. તું સર્વ ભાવથી જ બુદ્ધિમાન છે. આવું વરદાન કેમ ન માગે? તે સર્વે સુખોની ખાણ ભક્તિને માગી લીધી. તે સર્વે સુખોની ખાણ ભક્તિને માગી લીધી. તે સર્વે સુખોની ખાણ ભક્તિને માગી લીધી. જગતમાં તારા જેવો મહાન ભાગ્યશાળી કોઈ નથી. મુનિઓ જે જપ અને યોગ ગણીથી શરીર બાળતા રહેશે. કરોડો પ્રત્યક્ષ કરીને પણ જેને જે ભક્તિને પામતા નથી, એ જ ભક્તિ તે માગી તારું કૌશલ્ય જોઈને હું, એ જ ભક્તિ તે માગી તારું કૌશલ્ય જોઈને હું પ્રસન્ન થઈ ગયો. આ માંગણી મને ઘણી જ ગમી છે. પક્ષી સાંભળ, મારી કૃપાથી હવે સમસ્ત શુભ ગુણને તારા હૃદયમાં વસશે. મારી કૃપાથી હવે સમસ્ત શુભ ગુણ તથાને હૃદયમાં વસશે. ભક્તિ, જ્ઞાન, વિજ્ઞાન, વૈરાગ્ય ને યોગ મારી લીલાઓ અને એમના રહસ્ય તથા વિભાગ, આ સર્વેના ભેદ તું મારી કૃપાથી જ જાણી જશે. ભક્તિ, જ્ઞાન, વિજ્ઞાન, વૈરાગ્ય, યોગ મારી લીલાઓ અને એમના રહસ્ય તથા વિભાગ, આ સર્વેના ભેદ તું મારી કૃપાથી જ જાણી જશે. તને સાધનોનું કષ્ટ નહીં પડે. માયાથી ઉત્પન્ન સર્વે ભમ હવે તને નહીં વ્યાપે. માયાથી ઉત્પન્ન સર્વે ભમ હવે તને નહીં વ્યાપે. મને અનાદિ અજન્મ અગુણ પ્રકૃતિના જ ગુણોથી જ રહિત અને ગુણાતીત જીવ, ગુણોની ખાણ બ્રહ્મ જાણ જે. હે કાગભૂષણ સાંભળ, હે કાગ સાંભળ ને મને ભક્ત નિરંતર પ્રિય છે. ભગવાન શ્રી રામચંદ્રજી કહે છે, કાગભૂષણ સાંભળ, મને ભક્ત નિરંતર પ્રિય છે. આવો વિચાર કરીને શરીર, વસન અને મનથી મારા શરણમાં અસળ પ્રેમ રાખે છે. હવે મારી સત્ય સમગ્ર સંગમ વેદાદિને દ્વારા મણિત અને પરમ નિર્મળ અને વાણી સાંભળ. હું તને આ નિજ સિદ્ધાર્થ સંભળાવું છું. સાંભળીને મનમાં ધારણ કર અને સર્વે તજીને મારું ભજન કર.
આ સમસ્ત સંસાર મારી, આ સમસ્ત સંસાર મારી માયાથી ઉત્પન્ન છે. એમાં અનેકો પ્રકારના સરાસર જીવો છે. તે સર્વે મને પ્રિય છે, કારણ કે સર્વે મારા ઉત્પન્ન કરેલા છે. પરંતુ મનુષ્ય મને સર્વેથી અધિક સારા લાગે છે. પરંતુ મનુષ્ય મને સર્વેથી અધિક સારા લાગે છે. એ મનુષ્યોમાં દીજો માય ને વેદો ને કઠમાં ધારણ કરનારા, એમાં વેદો કત ને ધર્માનુસાર, અને તેમાં વેદો કત ધર્માનુસાર ચાલનારા, તેમાં વિરકત ને વૈરાગ્યવાન મને પ્રિય છે. વૈરાગ્યવાનોમાં વળી જ્ઞાની અને જ્ઞાનીઓ કરતા અત્ય પ્રિય વિજ્ઞાની છે. વિજ્ઞાનીઓથી પ્રિય મને પોતાના દાસ છે, કે જેને મારી જ ગતિ આશ્રય છે. કોઈ બીજી આશા નથી. હું તેને વાર સત્યને નિજ સિદ્ધાર્થ કહું છું કે મને પોતાના સેવક સમાન પ્રિય કોઈ પણ નથી. સાંભળજો, હું વિજ્ઞાનોથી જ પ્રિય મને પોતાના દાસ છે, કે જેને મારી જ ગતિ આશ્રય છે. કોઈ બીજી આશા નથી. હું તને વાર સત્યને નિજ સિદ્ધાર્થ કહું છું કે મને પોતાના સેવક સમાન પ્રિય કોઈ પણ નથી. ભક્તિહીન બ્રહ્મા જો કેમ ન હોય, ભક્તિહીન બ્રહ્મા જો કેમ ન હોય, તે મને સર્વે જીવો સમાન પ્રિય છે. તે મને સર્વે જીવો સમાન પ્રિય છે. પરંતુ ભક્તિમાન અત્યંત નિસ પ્રાણી પણ મને પ્રાણો સમાન પ્રિય છે. આ મારી ટેવ છે. એ પવિત્ર, સુશીલ અને સુંદર બુદ્ધિ વાળા સેવક બતાવ કોને પ્રિય લાગતા નથી. વેદ અને પુરાણ આવી જ નીતિ કહે છે. હે કાગ, સાવધાન થઈને સાંભળ. એક પિતાના ઘણા જ પુત્ર પથુક, એક પિતાના ઘણા જ પુત્ર પથુક ગુણ સર્વભાવ અને આચરણ વાળા હોય છે. કોઈ પંડિત હોય છે, કોઈ તપસ્વી હોય છે, જ્ઞાની, કોઈ ધની, કોઈ સુરવીર, કોઈ દાની, કોઈ સર્વેશ અને કોઈ ધર્મ પારાયણ હોય છે. પિતાનો પ્રેમ આ બધા પર સમાન હોય છે.
પરંતુ એમાંનામાંથી જો કોઈ મન વસન અને કર્મથી પિતાનો જ ભક્ત હોય છે, સપનોમાં બીજો ધર્મ નથી જાણતો, તે પિતાને પ્રાણ સમાન પ્રિય હોય છે. જો કે ભલે તે સર્વે પ્રકારે અજ્ઞાની મુક્ત હોય, આજ પ્રમાણે નિયસ પશુ પક્ષી દેવ અને મનુષ્ય આ પ્રમાણે તિયસ પશુ પક્ષી દેવ મનુષ્ય ને અસુરો સહિત જેટલા પણ ચેતન અને જીવો છે, તેમાંથી ભરાયેલું આ સંપૂર્ણ વિશ્વ મારું જ ઉત્પન્ન કરેલું છે. માટે સર્વે પર મારી સમાન દયા છે. માટે સર્વે પર મારી સમાન દયા છે. પરંતુ એમના માંથી જે મદ અને માયા ને તજીને મન વસન અને શરીરથી મને જ બધે છે, અને વસન અને શરીર ને મને જ બધે છે, તે પુરુષ હોય કે નપુક અને હોય કે સ્ત્રી હોય અથવા સર અસળ કોઈ પણ જીવ હોય, કપટ તજીને જે કોઈ પણ સર્વે ભાવે મને ભજે છે, તે જ મને પરમ પ્રિય છે. ભગવાન શ્રી રામજી કાગભૂષણજીને કહે છે, હે પક્ષી, હું તને સત્ય કહું છું, પવિત્ર અન્ય અને નિષ્કામ સેવક, હું તને સત્ય કહું છું, પવિત્ર અન્ય અને નિષ્કામ સેવક, મને પ્રાણોની જેમ પ્રિય છે. આવો વિચાર કરીને સર્વે આશા ભરોસા છોડીને સર્વે આશા ભરોસા છોડીને મને જ બધે છે. આવો વિચાર કરીને સર્વે આશા ભરોસા છોડીને મને જ બધે છે. સાંભળજો આ, હે પક્ષી રાજ, હું તને સત્ય કહું છું, પવિત્ર અન્ય અને નિષ્કામ સેવક, મને પ્રાણોની જેમ પ્રિય છે. આવો વિચાર કરીને સર્વે આશા ભરોસા છોડીને મને જ ભજે છે. તેને કાળ ક્યાંય નહીં વાપે, નિરંતર મારું સ્મરણ અને ભજન કરતો રહેશે, નિરંતર ભજન કરતો રહેજે. પ્રભુના જ વસનના અમૃત સાંભળીને હું ધરાતો જ નહોતો, પ્રભુના વસનના અમૃત સાંભળીને હું ધરાતો જ નહોતો. મારું શરીર પુલકિત હતું અને મનમાં હું અત્યંત હરખાઈ રહ્યું હતું. તે સુખ મન અને કાન જ જાણે છે, જીભથી તેના વખાણ કરી શકાતા નથી. પ્રભુની શોભાનું
તે સુખ નેત્રો જ જાણે છે, પણ તે કેવી રીતે શકે? તેમને વાણી તો એ જ કહી, મને અનેક પ્રકારે સારી રીતે સમજ આવીને, મને અનેક પ્રકારે સારી રીતે સમજ આવીને અને સુખ આપીને પ્રભુ એ જ બાળકોના ખેલ કરવા લાગીને નેત્રોમાં જળ ભરીને અને સુખને કંઈક રૂપ જેવું કરીને તેમણે માતાની સામે જોયું અને મૂર્ખાકૃતિ થતા ચિત્તવન દ્વારા માતાને સમજાવી દીધું કે ઘણી ભૂખ લાગી છે. આ જોઈને માતા તરત ઉઠીને દોડી અને કોમળ વચન કહીને તેમણે શ્રી રામજીને સાથી એ લગાડી દીધા. માતા ખોળામાં લઈને તેમને દૂધ પીવડાવવા લાગી ને શ્રી રઘુનાથજીની લલિત લીલાઓ ગાવા લાગી. જે સુખને માટે સર્વેને સુખ આપનારા કલ્યાણ રૂપ ત્રિપુરારી શિવજીએ શુભ વેશ ધારણ કર્યો. તે સુખમાં અવધપુરીના નર નારી નિરંતર ની મગન રહે છે. તે સુખોના સર્વે લેશ માત્ર જેમણે એક વાર સપનામાં પ્રાપ્ત કરી લીધો. હે પક્ષી રાજ, તે સુંદર બુદ્ધિ વાળા સજ્જન પુરુષ તેની સામે બ્રહ્મ સુખને પણ કઈ ગણતા નથી. હું બીજા થોડાક સમય સુધી અવધપુરીમાં રહ્યો અને મેં શ્રી રામજીની રસિક બાળ લીલા જોઈ શ્રી રામજીની કૃપાથી હું ભક્તિનું વરદાન પામ્યું. શ્રી રામજીની કૃપાથી હું ભક્તિનું વરદાન પામ્યું. તત્પશ્ચાત પ્રભુના શરણની વેદના કરીને હું પોતાના આશ્રમે પાછો ફર્યો. આ પ્રમાણે જ્યારે શ્રી રઘુનાથજી મને અપનાવ્યો ત્યારથી માયા મને ક્યારે નથી વ્યાપી. શ્રી હરિની માયાએ મને જેમ નસાવ્યો તે સર્વે ગુપ્ત ચરિત્ર મેં કર્યા. હે પક્ષી રાજ ગરુડ, કાકભૂષણજી કહે છે ગરુડજીને, હે પક્ષી રાજ ગરુડ, હવે હું તમને મારો પોતાનો અનુભવ કહું છું. તે આ છે તે ભગવાનના જ ભજન વિના કરે છે દૂર થતા નથી. હે પક્ષી રાજ સાંભળો, શ્રી રામની કૃપા વિના શ્રી રામજીની પ્રભુતા નથી જાણી શકાતી. પ્રભુતા જાણ્યા વિના તેના પર વિશ્વાસ નથી. પ્રભુતા જાણ્યા વિના તેના પર વિશ્વાસ નથી પામતો. વિશ્વાસ ના વિના પ્રીતિ નથી થતી. વિશ્વાસ વિના
પ્રીતિ નથી થતી, અને પ્રીતિ વિના ભક્તિ એવી રીતે દંડ નથી થતી. જેમ હે પક્ષી રાત દળની શીકાશ દઢ રહેતી નથી, ને ગુરુ વિનાનું જ્ઞાન થઈ શકે છે. ગુરુ વિનાનું જ્ઞાન થઈ શકે છે, અથવા વૈરાગ્ય વિના ક્યાંય જ્ઞાન થઈ શકે છે. ગુરુ વિના શું જ્ઞાન થઈ શકે છે? ગુરુ વિના શું જ્ઞાન થઈ શકે છે? અથવા વૈરાગ્ય વિના ક્યાંય જ્ઞાન થઈ શકે છે? આ જ રીતે વેદ અને પુરાણ કહે છે કે શ્રી હરિની ભક્તિ વિના શું સુખ મળી શકે છે? ગુરુ વિનાનું શું જ્ઞાન થઈ શકે છે? અથવા વૈરાગ્ય વિના ક્યાંય જ્ઞાન થઈ શકે છે? આ રીતે વેદ અને પુરાણ કહે છે કે શ્રી હરિની ભક્તિ વિના શું સુખ મળી શકે છે? છોકરાથી, દીકરીથી, માથી, બાપથી, ભાઈથી, બહેનથી, પરિવારથી, ભગાવાલાથી કોઈ સુખ મળતું નથી. ભગવાનની ભક્તિ સિવાય કાંઈ મળતું નથી. હે તાત, સ્વાભાવિક સંતોષ વિના શું કોઈ શાંતિ પામી શકે છે? ભલે કરોડો ઉપાય કરીને હઠે ભરાય ને મારો, તો પણ શું ક્યાંય જળ વિના, તો પણ શું ક્યાંય જળ વિના નાવ સાધી શકે છે? સંતોષ વિના કામો નાશ થતો નથી. સંતોષ વિના કામનાનો નાશ થતો નથી, અને કામનાઓની રહ્યાતીમાં સપનેય સુખ મળી શકતું નથી. કામનાઓ હયાતમાં સપનેય સુખ મળી શકતું નથી, અને ભગવાનના ભજન વિના કામનાઓ ક્યાંય મટી શકે છે? શ્રી રામ ભજન વિના કામનાઓ ક્યાંય મટી શકે છે? ધરતી વિના ક્યાંય ઝાડ ઉગી શકે છે? વિજ્ઞાન તત્વજ્ઞાન ના વિના શું સમોભાવ આવી શકે છે? વિજ્ઞાન તત્વજ્ઞાન તથા વિના શું સમોભાવ આવી શકે છે? આકાશ વિના શું કોઈ અવકાશ વિકટ સ્થાન પામી શકે છે? શ્રદ્ધા વિના ધર્મ નથી થતો. શ્રદ્ધા વિના ધર્મ નથી થતો. ધર્મનું આચરણ થતું નથી. શું પૃથ્વી તત્વ વિના કોઈ ગંધ પામી શકે છે? તપ વિના શું તેજ પસરી શકે છે?
જળ તત્વ વિના સંસારમાં શું રસ હોઈ શકે છે? જળ તત્વ વિના સંસારમાં શું રસ હોઈ શકે છે? પંડિત જનોની સેવા વિના શું શીલ સદાચાર પ્રાપ્ત થઈ શકે છે? હે ગોસાઈ, તેજ અગ્નિ તત્વ વિના રૂપ નથી મળતું. નિજ સુખ આત્માનંદ વિના શું મન શીતળ થઈ શકે છે? વાયુ વિના શું સ્પષ્ટ થઈ શકે છે? શું વિશ્વાસ વિના કોઈ પણ સિદ્ધિ થઈ શકે છે? શું વિશ્વાસ વિના કોઈ સિદ્ધિ થઈ શકે છે? આ પ્રમાણે શ્રી હરિના ભજન વિના જન્મ મૃત્યુના ભયનો નાશ થતો નથી. વિના વિશ્વાસે ભક્તિ નથી થતી. ભક્તિ વિના શ્રી રામજી કલળતા શ્રદ્ધાય થતા નથી. અને શ્રી રામજીની કૃપા વિના જીવ વિના વિશ્વાસે ભક્તિ નથી થતી. વિના વિશ્વાસે ભક્તિ નથી થતી. ભક્તિ વિના શ્રી રામજી પલળતા દિયાદ્રતા નથી. અને શ્રી રામજીની કૃપા વિના જીવ સપનોમય શાંતિ પામતો નથી. વસુદેવ વિષ્ણુદેવમ પંચસાણું રમદનમ દેવકી પરમાણમ કૃષ્ણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુ. મુખ કરતો વાસલમ પગલત તિગ્રીરમ યોતુપાતમ વંદે પરમાનમ હે માધવ. શાંતાકાર ભજન ગન સપચ નાભમ સુરેશમ વિશ્વાધાર્મ ગગન સંદન મેઘ વરણ સુભાગમ લક્ષ્મીકાંતમ કમલ નયનમ યોગી બીજયાનિગમ વંદે વિષ્ણુ. વંદે વિષ્ણુ ભવભહરણમ સર્વે લોકનાથમ ય બ્રહ્મા વરુણમ સરિતમ સતુન વનિતમ નિવેશિતો વંદે સાગપદ કુમોપનિષદે ગાય સમાગા દયાના વિસિત સતગતેન મંચાપચ્ય યનિતિ યોગિન્યસ્યાનંતર ન વિદ્રુ સુરાસુર ગણા દેવા તસ્મે નમઃ પપન પારિદાત્રમ તો ત્રૈવત્રેક બ્રહ્મજ્ઞાન મુદ્રામ કૃષ્ણ ગીતા મુખી સીતારામ. મા ભવાની, મા ભગવતી, મા પાર્વતી, મા જગદંબા, મા દેવાય બુદ્ધિમાન સરસ્વતી બ્રહ્માણી માં બ્રહ્માજી બ્રહ્મપિતા મા લક્ષ્મા વિષ્ણુ વા નારાયણ પરમાત્મા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધે કૃષ્ણ. વૃક્ષ માતા ભૂરીખ્યા હનુમાનજી મહારાજ, ભૂરીખ્યા હનુમાનજી મહારાજ. સીતારામ.